Hello dear friends, once again welcome to the chemistry lecture. Myself Jatin Puran Vairagi and we are learning chemistry of standard 11th. આપણે લોકો ધોરણ 11 માં ચેપ્ટર નંબર 4 એટલે કે રાસાયણિક બંધન અને આણ્વીય રચના કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર કરી રહ્યા છીએ. એમનો આજે 34મો લેક્ચર છે. આપણે દ્વિપરમાણુય અણુમાં બંધન એવો એક ટોપિક કરી રહ્યા છીએ. એમાં આપણે અલગ અલગ દ્વિપરમાણુય અણુઓ અને સામાન્ય રીતે એક સરખા કેન્દ્રો ધરાવતા દ્વિપરમાણુય અણુઓ કરી રહ્યા છીએ. એનો શક્તિ સ્તર આલેખ જોઈ છે, એમાં બંધ ક્રમાંક ગણી રહ્યા છીએ, એનો ચુંબકીય ગુણધર્મ નક્કી કરી રહ્યા છીએ અને એમની આણ્વીય ઇલેક્ટ્રોન રચના પણ નક્કી કરીએ છીએ. ઓલરેડી એમાં H2, Be2 આવા અમુક અણુઓની આપણે ચર્ચા કરી ગયા છીએ. ચારેક સંયોજનો ભણી ગયા છે. આજે પાંચમું ભણવાનું છે, લિથિયમ 2 Li2 અણુ. તો સૌથી પહેલા આપણે શું કામ કરીએ છીએ તો કે સૌથી પહેલા આપણને જે અણુ આપ્યો હોય એમનો પરમાણુ ક્રમાંક લિથિયમ એટલે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ પરમાણુ ક્રમાંક કેટલો આવશે તો કે 3. પરમાણુ ક્રમાંક 3 તો એમની ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે એમની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s1 1s2 એટલે કે એમનો બે ઇલેક્ટ્રોન છે એ 1s માં છે અને એક ઇલેક્ટ્રોન છે એ 2s માં છે. ફાઇન. અને Li2 અણુ બનાવવાનો છે એટલે બે જ લિથિયમ ભેગા કરવાના છે. પ્લસ માઈનસ કશું કરવાનું નથી કે એક ઇલેક્ટ્રોન ગુમાવવો મેળવવો એવું કંઈ કરવાનું નથી. રાઈટ. તો આપણે શું કરીએ છીએ શક્તિ સ્તર આલેખમાં તો કે બંને છેડા ઉપર જે તે પરમાણુ અથવા આયન રાખવાનો અને વચ્ચે જે બનાવવાનો છે એ અણુ અથવા અણુ આયન મૂકવાનો થાય. તો અહીંયા આગળ આપણે Li2 બનાવવું છે તો બેય બાજુ એ લિથિયમ અણુ પરમાણુ રાખવા પડશે. તો બંને બાજુ લિથિયમ પરમાણુ હું ગોઠવું તો અહીંયા આગળ સપોઝ એક લિથિયમ રાખ્યું છે આપણે, અહીંયા આગળ એક લિથિયમ રાખ્યું છે. લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું તો કે 1s એટલે અહીંયા 1s મેં મૂકી છે અને 2s એટલે અહીંયા મેં 2s મૂકી છે. રાઈટ. એક 1s કક્ષક છે અને એક 2s કક્ષક છે. બંને કક્ષકો મેં અહીંયા ગોઠવી છે. ઇલેક્ટ્રોન રચના 1s માં બે ઇલેક્ટ્રોન તો આ 1s માં એક અને બે ઇલેક્ટ્રોન, 2s માં તો કે એક ઇલેક્ટ્રોન તો 2s માં એક ઇલેક્ટ્રોન. આ લિથિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે. એવી જ રીતે અહીંયા પણ લિથિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના એ તો સેમ જ થશે બંનેની. તો અહીંયા આગળ પણ તો કે 1s મૂકું એમાં બે ઇલેક્ટ્રોન અને અહીંયા આગળ 2s મૂકું એમાં એક ઇલેક્ટ્રોન. રાઈટ. તો બંને લિથિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના થઈ છે અને એઝ યુ નો કે ઉપર જતા તો કે ઊર્જા વધે છે. ઉપરની તરફ જશો એમ ઊર્જા વધતી જાય. 1s કક્ષકની ઊર્જા ઓછી હોય, 2s કક્ષકની ઊર્જા વધુ હોય. હવે આમાંથી બંને 1s કક્ષકો એકબીજામાં મિશ્ર થાય તો કેટલી કક્ષકો આણ્વીય કક્ષકો ઉત્પન્ન થાય તો કે બે, સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. આ સિગ્મા 1s બને, આ સિગ્મા સ્ટાર 1s બને. રાઈટ. પછી 2s ભેગા થાય તો કે તોય બે જ બને. કઈ બે બને તો કે સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s. ચાર આણ્વીય કક્ષક બની સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. કેમ ખબર પડે તો કે જો ચાર પરમાણુય કક્ષકોએ ભાગ લીધો 1s 2s 1s 2s ચાર પરમાણુય કક્ષકો ભેગી થાય તો ચાર આણ્વીય કક્ષકો બને. કઈ ચાર બને તો કે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા એટલે કે એમાંથી સિગ્મા 1s અને સિગ્મા 2s બે બંધ કારક આણ્વીય કક્ષકો બને અને સિગ્મા સ્ટાર 1s અને સિગ્મા સ્ટાર 2s બે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો બને. તો આ જે વચ્ચેનો પોર્શન થાય છે એ Li2 અણુ માટેની ઇલેક્ટ્રોન રચના છે. અચ્છા, હવે 1s માં બે ઇલેક્ટ્રોન છે, બે ઇલેક્ટ્રોન ટોટલ 4 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો 1 બાય 1 ચાલુ કરીએ. 1 2 3 4 આઉટગો પોલી અને મૂનના નિયમ પ્રમાણે 4 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. બે અહીંયા હતા અને બે અહીંયા. સો વી નીડ ટુ accommodate 4 electrons in sigma 1s and sigma star 1s and that is 1 2 3 4 according to Aufbau, Pauli and Hund's rule. Right. હવે 2s માં એક ઇલેક્ટ્રોન છે અને આ 2s માં બી એક ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન ગોઠવવાનું ક્યાંથી ચાલુ થાય તો કે આઉટબાઉના નિયમ પ્રમાણે નીચી શક્તિ એટલે અહીંથી આ શક્તિનો ક્રમ જ છે. રાઈટ. તો સિગ્મા 2s માં પહેલા બે ઇલેક્ટ્રોન ગોઠવાશે તો કે હા 1 અને 2 બસ તો પૂરું થઈ ગયું. તો સિગ્મા સ્ટાર s માં કંઈ વધતું નથી. કે સર આમાં બેયમાં ભર્યા આમાં કાં ના ભર્યા તો કે ભાઈ અહીંયા 2 ને 2 4 હતા એટલે બે આમાં અને બે આમાં ભર્યા. આમાં 1 ને 1 બે જ છે અને બે આમાં ગોઠવાઈ ગયા છે તો ઈ આમાં કંઈ ગોઠવાઈ શકે નહીં.
રાઈટ? તો Li2 અણુની ઇલેક્ટ્રોન રચના શું થશે? Li2 અણુ માટેની ઇલેક્ટ્રોન રચના જુઓ, લખીએ આપણે. સિગ્મા 1s માં કેટલા? તો કે 2, એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2 અને સિગ્મા સ્ટાર 2 એ 0, એટલે 0 વાળું લખવાની જરૂર નથી. તો સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2 આવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના લખી શકાય, રાઈટ? અને આમાં ઘણી બધી વખત આવી રીતે પણ લખે છે. આમને બ્રેકેટમાં લખ્યું હોય, આમને બ્રેકેટમાં લખ્યું હોય, લો યસ, રાઈટ? આવી રીતે પણ લખ્યું હોઈ શકે, સો ડોન્ટ વરી. ઓકે, બીજી વસ્તુ એ કે આને 2 જ વાંચવાનું છે. જે ઉપર છે સ્ક્વેર નથી. ફરી એકવાર કહું, ધેટ આર ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એકોમોડેટેડ ઇન પર્ટિક્યુલર ઓર્બિટલ્સ. ઈ ઇલેક્ટ્રોનની સંખ્યા છે જે તે કક્ષકમાં ભરાય છે. સિગ્મા 1s માં તો કે 2, સિગ્મા સ્ટાર 1s માં તો કે 2, સિગ્મા 2s માં તો કે 2. સમજાય છે? ફાઇન. ચલો હવે Li2 અણુ માટે આપણે ઇલેક્ટ્રોન રચના ગોઠવી નાખીએ, એટલે કે આ અણુની ઇલેક્ટ્રોન રચના લખી છે. હવે બંધ ક્રમાંક ગણવો છે મિત્રો, અને બંધ ક્રમાંક ગણવા માટે તો હવે તમને માસ્ટરી આવી ગઈ હોય. સૂત્ર શું હતું? તો કે બંધ ક્રમાંક ગોતવાનું સૂત્ર છે Nb - Na/2, Nb - Na/2, અને Nb - Na/2 એટલે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ભાગ્યા 2. અચ્છા, બંધકારકની સંખ્યા કેટલી છે? તો કે 2 ને 2 4. આ બે જ બંધકારક છે ને? એક આ બંધકારક છે, એક આ બંધકારક છે. તો એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 2 આમાં છે ને 2 આમાં છે. સો બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 4 માઈનસ બંધ પ્રતિકારકની સંખ્યા કેટલી? તો કે આ બંધ પ્રતિકારક અને આ બંધ પ્રતિકારક. હવે એમાં તો બે જ ઇલેક્ટ્રોન છે, આ તો ખાલી છે, તો બે એના, એટલે 4 - 2/2, સો ઇટ્સ 2/2 ઇઝ 1. અને બંધ ક્રમાંક 1 છે, એનો મતલબ શું થશે? તો કે એકલ બંધ હશે. એનો મતલબ શું થશે? એકલ બંધ હશે. અને અહીંયા લિથિયમ 2 Li2 અણુ માટે તમારે જોવું હોય તો એમની બંધન વિયોજન એન્થાલ્પી નું મૂલ્ય આપ્યું છે, બંધન વિયોજન એન્થાલ્પી નું મૂલ્ય આપ્યું છે 110 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે કે 1 મોલ બંધ તોડવા માટે 110 કિલોજૂલ ઉર્જાની જરૂર પડશે. સિંગલ બોન્ડ છે એટલે. અને એમના આણ્વીય બંધ લંબાઈ અથવા બંધ લંબાઈ ખાલી કયો તો બી ચાલે. એમાં અણુમાં બંધ લંબાઈ અથવા આણ્વીય બંધ લંબાઈ અથવા બંધ લંબાઈ કેટલી છે? તો કે 265 પાઇકોમીટર. એના બંધની લંબાઈ કેવડી હોય? તો કે 265 પાઇકોમીટર જેવડી આપેલી છે. મેં લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું કે આવા જે ડેટા આપેલા હોય એ આપણે પાકા કરવા પડે, એ યાદ રાખવા પડે, રાઈટ? એને આમ મેળવી શકાય નહીં. ઓકે, અને હજી એક આપણે મિત્રો ચુંબકીય ગુણધર્મની ચર્ચા કરવી છે, અને એમાં પણ હવે આપણી માસ્ટરી હોય. ચુંબકીય ગુણધર્મો માટે આપણે શું કરતા હતા? ચુંબકીય ગુણધર્મો કેમ નક્કી કરવાનો? તો કે ચુંબકીય ગુણધર્મો એટલે યસ, શું કરવાનું? તો કે જોવાની ઇલેક્ટ્રોન રચના અણુની અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે નથી. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો કે તો અનુચુંબકીય, અધરવાઇઝ પ્રતિચુંબકીય. એટલે યુગ્મિત, 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 યુગ્મિત એટલે કપલ થઈ ગયેલા છે, જોડી બનેલી છે, તો યુગ્મીકરણ પામેલા છે, યુગ્મીકરણ પામેલા છે, યુગ્મીકરણ પામેલા છે. તો અહીં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી અથવા યુગ્મીકરણ પામેલા હોવાથી કેવો ગુણધર્મ થશે? પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય એટલે શું મિત્રો? તો કે ચુંબક પ્રત્યે અપાકર્ષણ દર્શાવે છે. પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવે એટલે કે ચુંબક પ્રત્યે અપાકર્ષણ દર્શાવે છે. ક્લિયર? ફાઇન, લખી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ આપ્યું છે આપણને બેરિલિયમ અણુ. બેરિલિયમ અણુ એટલે Be2. અચ્છા, હવે એ જે Be2 આપ્યું છે એમાં આપણે ફરી પાછું આપણી જે મેઈન મેથડ છે એ પ્રમાણે જ આગળ ચાલવાનું છે. સૌથી પહેલા શું કરવાનું? તો કે બેરિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ. બેરિલિયમ એટલે પરમાણુ ક્રમાંક 4, સો Z = 4. અને ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2. 1s માં 2 ઇલેક્ટ્રોન અને 2s માં 2 ઇલેક્ટ્રોન. ફાઇન. તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ એટલે 4 1s2 2s2. હવે શું કરવાનું છે? તો કે Be2 જ અણુ બનાવવો છે, એટલે બે બેરિલિયમ પરમાણુને જોડવાનું છે. અહીંયા ફરી પાછી રાહત એ છે કે કશો ઇલેક્ટ્રોન દાખલ કરવાનો છે કે ગુમાવવાનો છે એવું કશું નથી કરવાનું. તો બંને બાજુ આપણે બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો એક બેરિલિયમ અહીંયા લખ્યું, બેરિલિયમ પરમાણુ, અને એક બેરિલિયમ પરમાણુ અહીંયા લખ્યું, રાઈટ?
અચ્છા, હવે પેલામાં તો કે ઇલેક્ટ્રોન એક કક્ષક છે 1s, તો મેં અહીંયા દોરી છે 1s, અને 2s તો મેં અહીંયા દોરી છે 2s. એવી જ રીતે આમની 1s અને 2s. અચ્છા, 1s માં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2 ઇલેક્ટ્રોન છે, 2s માં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2 ઇલેક્ટ્રોન છે. બીજા બેરિલિયમ પરમાણુમાં પણ 1s માં 2 ઇલેક્ટ્રોન ગોઠવી દઉં અને 2s માં 2 ઇલેક્ટ્રોન ગોઠવી દઉં, એટલે બંને બેરિલિયમ પરમાણુ છે જોડાવા માટે સક્ષમ છે. અને as we all know કે ઉપર જાઓ એમ ઊર્જા વધે છે. ઓકે, ઉપર જાઓ એમ ઊર્જા વધતી જાય છે. ચલો, હવે આમનું કોમ્બિનેશન કરવું છે ને Be2 અણુ બનાવવો છે. તો Be2 અણુ બનાવવો તો કશું નહીં, એની પરમાણુય કક્ષકોનું રૈખિક સંગઠન થવું જોઈએ. તો આણ્વિય કક્ષકો કેટલી ઉત્પન્ન થશે તો કે 4, કારણ કે 1 2 3 4 ચાર પરમાણુ કક્ષકો જોડાશે તો 4 આણ્વિય કક્ષક ઉત્પન્ન થશે. 1s જોડાય તો શું ઉત્પન્ન થાય તો કે 1s જોડાય તો સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s ઉત્પન્ન થાય. 2s જોડાય તો કે સિગ્મા અને સિગ્મા સ્ટાર. સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s, રાઈટ. તો 4 માંથી 2 બંધકારક આણ્વિય કક્ષકો સિગ્મા 1s અને સિગ્મા 2s, અને 2 બંધ પ્રતિકારક આણ્વિય કક્ષકો સિગ્મા સ્ટાર 1s અને સિગ્મા સ્ટાર 2s. ફાઇન. ચલો, હવે આમાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે 1s માં તો કે 1 2 3 4 ચાર સમાળવા છે. પહેલા 1s માં ભરાશે 1 2, પછી સિગ્મા સ્ટાર 1s માં 3 4. આવું બહુ રૂલના નિયમ પ્રમાણે આ ભરાઈ ગયું એટલે આમાં ભર્યા. બહુ ઈઝી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન થતી જાય છે. 2s માં પણ કેટલા ગોઠવવાના છે તો કે 4 ગોઠવવાના છે. ગોઠવી દઈએ 1 2 3 4. ફાઇન. તો આ થઈ ગયો Be2 અણુની ઇલેક્ટ્રોન રચના. તો Be2 અણુની ઇલેક્ટ્રોન રચના આપણે લખવી હોય તો લખી શકીએ. શું થઈ મિત્રો તો કે સિગ્મા 1s2, આ સિગ્મા 1s2, પછી સિગ્મા સ્ટાર 1s2, પછી સિગ્મા 2s2, પછી સિગ્મા સ્ટાર 2s2. ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખાય સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. ફાઇન. યસ. હવે બંધ ક્રમાંક ગણીએ. બંધ ક્રમાંકનું સૂત્ર શું? બોન્ડ ઓર્ડર કહેવાય ઇંગ્લિશમાં. તો કે બંધ ક્રમાંકનું સૂત્ર છે Nb - Na/2. Nb એટલે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, Na એટલે બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. તો બંધકારકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે તો કે બંધકારકમાં 2 ને 2 4. બંધકારકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે તો કે 4, અને બંધ પ્રતિકારકમાં કેટલા ગોઠવાયેલા છે તો કે 2 ને 2 4. આ ઉપર જે છે ઈ ઇલેક્ટ્રોનની સંખ્યા તો આમાં જોઈ શકો. ઓકે, તો 4 અને આમાં પણ કેટલા તો કે 4, તો 4 - 4/2, so it's 0. બંધ ક્રમાંક 0 છે એનો મતલબ કે બે બેરિલિયમ વચ્ચે બંધ શક્ય નથી, અને બંધ શક્ય નથી મતલબ કે અસ્તિત્વ ધરાવતો નથી. અને આનો મતલબ એવો થયો કે અસ્તિત્વ ન ધરાવે અથવા તો અસ્તિત્વ ધરાવતો નથી, કારણ કે એમનો બંધ ક્રમાંક જ 0 છે. બંધ ક્રમાંક 0 છે એટલે ઇમ્પોસિબલ બનતો નથી, રાઈટ. અને ચુંબકીય ગુણધર્મની વાત કરવી હોય તો એની પણ આપણે હળવેકથી સરસ મજાની ચર્ચા કરી શકીએ. શું તો કે ચુંબકીય ગુણધર્મ ડાયામેગ્નેટિક છે કે પેરામેગ્નેટિક છે, એટલે કે અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે, એ આપણે ચર્ચા કરવી છે. તો જોઈ લેવાનું યુગ્મિત ઇલેક્ટ્રોન છે કે અયુગ્મિત છે. તો કે યુગ્મિત 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 યુગ્મિત, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. તો કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી, યુગ્મિત એટલે જોડીમાં હોવાથી પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવે છે. કેવો ગુણધર્મ દર્શાવશે તો કે પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવે છે. ફાઇન, લખી શકો છો. ઓકે મિત્રો, નેક્સ્ટ આપણને આપ્યું છે B2 અણુ, એટલે કે બે બોરોનને જોડવાના છે. આમાં પણ ઇલેક્ટ્રોન ગુમાવવાના મેળવવાના મતલબ કશો વીજભાર નથી, ખાલી B2 અણુ છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. સૌથી પહેલું આપણે કામ કરીએ છીએ બોરોન. બોરોન એટલે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન. પરમાણુ ક્રમાંક કેટલો આવશે 5. તો પરમાણુ ક્રમાંક 5 એટલે ઇલેક્ટ્રોન રચના લખીએ તો શું થશે તો કે 1s2
2s2 અને 2p1 પરમાણુ ક્રમાંક લખો એટલે 1s2 2s2 2p1 એની ઇલેક્ટ્રોન રચના થાય, રાઈટ? એટલે ટોટલ 5 ઇલેક્ટ્રોન્સ છે એ આપણે સમાળવાના છે. હવે એમાં તમે જોવા જાઓ તો એમાં તમે જોવા જશો એટલે બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના થશે 2s2 2p1. અત્યાર સુધી જોયું તો એમાં આપણે જનરલી બાહ્ય કક્ષા એટલી જ નાની ઇલેક્ટ્રોન રચના આવતી હતી, પણ હવે અંદરની કક્ષાઓની ઇલેક્ટ્રોન રચના પણ લખવા જાય તો આલેખ છે એ લાંબા થતા જાય, વધુ મોટા થાય, રાઈટ? સો આપણે ખાલી બાહ્ય કક્ષા ઉપર આમાં ફોકસ કરવું હોય તો કહી શકીએ, અંદરનું લખવું હોય તો લખી શકાય, પરંતુ ફોકસ આપણે મેઇનલી કરશું બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના ઉપર. ઓકે, હવે આપણે એમનો શક્તિ સ્તર આલેખ દોરવો એટલે 1s ન દર્શાવીએ, ખાલી 2s થી ચાલુ કરીએ. તો અહીંયા સપોઝ હું લખું છું બોરોન પરમાણુ, એમાં એક 2s ઇલેક્ટ્રોન અને 2p. હવે 2p તો પાછી કેટલી હોય? તો કે 2p 3 હોય. અને બીજો બોરોન પરમાણુ છે એની પણ આપણે વાત કરી જ નાખીએ તો કે એની પણ એક 2s કક્ષક, એની પણ 3 2p કક્ષક. હવે 2px 2py 2pz આ બંને જોડાશે, અહીંયા b2 અણુ આપણે લખીએ તો 2s જોડાય તો બે જ બને શક્યતા છે, સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s. એ તો આપણને ખબર છે, ચલો, રાઈટ? સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s. પણ 2p કક્ષકો જોડાય એટલે ટોટલ 6 કક્ષકો જોડાય. અને આપણે આ થિયરી સ્ટાર્ટ થઈ ત્યારે પહેલા જનરલ આવા શક્તિ સ્તર આલેખ આપ્યા B2C2 અણુ માટેનો એક આ Li2 Bi2 માટે. તો ઈ જે શક્તિ સ્તર આલેખ છે જુઓ, એમાં આપણે મેં આવી રીતે શક્તિનો ક્રમ દર્શાવ્યો છે. અહીંયા બંને સાથે દોરવું હોય તો બી દોરી શકાય. જોઈએ આગળ આપણે જે થિયરી ભણી ગયા હતા ને એ થિયરી અહીંયા આપણને યુઝફુલ થાય છે, રાઈટ? એ થિયરી અહીંયા આપણને યુઝફુલ થાય છે. હવે આ કઈ હશે? તો કે બે સરખી હોય તો pi 2px અને pi 2py હોય. આ હશે તો કે sigma 2pz. આ હશે pi star 2px, pi star 2py અને આ હશે sigma star 2pz. કારણ કે z કક્ષકો pz કક્ષકો જોડાશે તો કે pz કક્ષકો જોડાશે તો સિગ્મા બનશે અને px py જોડાય તો પાઈ પ્રકારની કક્ષકો બનશે. આ શક્તિનો ક્રમ છે એ આપણે ઓલરેડી ભણી ગયા છીએ, રાઈટ? એટલે એના ઉપરથી આ આલેખ આપણને કેમ ખબર પડે કે આ બેમાંથી કોની વધારે છે? તો કે શક્તિનો ક્રમ આપણે ઓલરેડી આની આગલી થિયરીમાં ભણી ગયા છીએ. ઓકે, હવે આમાં ઇલેક્ટ્રોન્સ કેટલા છે ભાઈ બોરોનમાં? તો કે બાહ્ય કક્ષામાં 2s માં 2 p માં 1, એટલે આમાં 2 અને આમાં 1, આમાં 2 અને આમાં 1. અચ્છા, તો હવે આમાં ટોટલ 4 ઇલેક્ટ્રોન્સ છે. અણુમાં ગોઠવવાનું ચાલુ કરીએ તો પહેલા સિગ્મા 2s ભરાય 1 2 3 4. ડન. હવે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે 2p ના થઈને, તો પહેલા શેમાં ભરાશે? તો કે પહેલા 1 અને 2 આવી રીતે ભરાય. તો કે સર 1 માં 2 ના ભરાય જાય? તો કે ના, વુન્ડના નિયમ પ્રમાણે સમાન શક્તિ ધરાવતી આ બે સાથે એટલે લખી છે બેની શક્તિનો ક્રમ સમાન છે. અને વુન્ડના નિયમ પ્રમાણે સમાન શક્તિ ધરાવતી કક્ષકો હોય એમાં જ્યાં સુધી અર્ધપૂર્ણ ન ભરાય, અડધી ના ભરાઈ જાય ત્યાં સુધી યુગ્મીકરણ ના થાય. મતલબ કે આ બે ઇલેક્ટ્રોન છે તો તમે એને આમ લખી શકો નહીં. જો આમ લખો તો યસ, શું વુન્ડ ઝાપટ મારે અને વુન્ડને આપણે હેરાન કરવો નથી. સો આવી ઇલેક્ટ્રોન રચના થશે 2s માં 2, સિગ્મા સ્ટાર 2s માં pi 2px. અચ્છા, તો આમાં અણુની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો કે B2 અણુની ઇલેક્ટ્રોન રચના લખીએ છે. જુઓ સિગ્મા 2s માં કેટલા? તો કે 2. આ સિગ્મા 2s એમાં 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 2s એમાં પણ 2 ઇલેક્ટ્રોન, pi 2px માં તો કે 1 ઇલેક્ટ્રોન અને pi 2py માં તો કે એમાં પણ 1 ઇલેક્ટ્રોન,
રાઈટ. સો આ આપણે અણુની ઇલેક્ટ્રોન રચના લખી છે સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 pi to px1 pi to py1. બાકીમાં તો કઈ છે ને એટલે લખવાની જરૂર નથી. ફાઇન. હવે આમાં બંધ ક્રમાંક ગણવો છે તો ગણી શકાય, કશો વાંધો નહીં. ચલો ગણીએ. અચ્છા, બંધ ક્રમાંક શું થશે? તો કે બંધ ક્રમાંકનું સૂત્ર તો આપણે ઓલરેડી ખબર છે, Nb - Na/2. બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા બાય 2. તો બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? આ બંધકારક કેટલા છે ટોટલ? તો કે 4. 2 1 3 ને 4. માઈનસ બંધ પ્રતિકારકની સંખ્યા કેટલી? તો કે 2. 4 - 2/2, so it's 2/2 is 1 અને 2/2 is 1 એટલે કે 1. એમની બંધ ક્રમાંકનું મૂલ્ય 1 થશે. બંધ ક્રમાંકનું મૂલ્ય 1 થશે એટલે કે સિંગલ બોન્ડેડ હશે, એકલ બંધ જોવા મળે. કોમા તો કે બોરોન બોરોન વચ્ચે એટલે કે આવું જોવા મળે, બોરોન બોરોન સિંગલ બોન્ડ જોવા મળશે. અને બંધ બને છે તો એમાં બંધ વિયોજન એન્થાલ્પી, બંધ લંબાઈના મૂલ્યો પણ હોય. તો અહીંયા બંધન વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય શું થશે? બંધન વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય 290 કિલો જૂલ પ્રતિ મોલ થશે. શું થશે? 290 કિલો જૂલ પ્રતિ મોલ, રાઈટ. અને બંધ લંબાઈનું મૂલ્ય કેટલું થશે? તો કે બંધ લંબાઈ થશે 159 પાઇકોમીટર. બોરોન બોરોન જે બંધ બને છે એમની લંબાઈ 159 પાઇકોમીટર થશે, રાઈટ. આ બંધ ક્રમાંક ભણી ગયા. અને છેલ્લો ગુણધર્મ ચકાસી લઈએ, ચુંબકીય ગુણધર્મ. અચ્છા, ચુંબકીય ગુણધર્મ ચકાસવો છે તો એના માટે જતું જવાનું, યુગ્મિત યુગ્મિત અયુગ્મિત અયુગ્મિત મળ્યા છે તો કે અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે કપલ ન હોય, સિંગલ સિંગલ વાળા બે ઇલેક્ટ્રોન છે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. ફરી એકવાર યાદ કરાવી દઉં, અનુચુંબકીય એટલે શું? તો કે અનુચુંબકીય એટલે ચુંબક પ્રત્યે આકર્ષણ દર્શાવે છે. એને ઇંગ્લિશમાં કહેવાય પેરામેગ્નેટિક, રાઈટ. તો અનુચુંબકીય ગુણધર્મ છે. B2 અણુ માટેની ડિટેલ ચર્ચા કરી, રાઈટ. ફરી એકવાર આમની જે ઓર્ડર છે, આ જે ક્રમ છે ઈ આગળ B2 માટે આપણે ભણી ગયા હતા. 4-5 અણુઓ માટેનો કોમન હતો અને બીજા 4-5 અણુઓ માટેનો કોમન હતો. એ ફરી એકવાર રિફર કરજો, પછી આ થિયરી કરજો કે જેથી કરીને વધારે સારું આવડે. ફાઇન, લખી શકો છો.